ડીસાની જીઆઈડીસીથી થોડે દૂર ડુંગવા રોડ પર આવેલી દીપક ફેક્ટરીમાં લાગી આગ. ડીસા ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં અફડાતફડી મચી. ફટાકડા કિંગ ખૂબચંદ સિંધીની ફેક્ટરીમાં ફટાકડા બનાવતા બ્લાસ્ટ થયો. સવારના અંદાજે 9 વાગ્યે એક ધડાકો જોરદાર થતા આસપાસ વિસ્તારમાં ભયનો માહોલ. જોરદાર બ્લાસ્ટ થતા ફેક્ટરી ધરાશાય થતા અનેક લોકો દટાયા. દીપક ફટાકડાની ફેક્ટરીના ગોદામમાં બ્લાસ્ટ થતા મજૂરોના ચીંથરા ઉડ્યા. અનેક માસૂમો મોતને ભેટ્યા. આગ લાગતા અનેક લોકોના મોત નિપજતા અરેરાટી પ્રસરી જવા પામી. આગની ઘટનામાં અત્યાર સુધી 18 લોકોના મોતની પુષ્ટિ. જિલ્લા કલેક્ટર મહીર પટેલ પહોંચ્યા ઘટના સ્થળે. એમ્બ્યુલન્સ 108, ફાયર બ્રિગેડ અને પોલીસ તંત્રની ટીમ પહોંચી ઘટના સ્થળે. ગોડાઉનમાં ભડતું થયેલ લાશોને બહાર કાઢવાનું કામ શરૂ કરાયું. ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક 108 દ્વારા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ફેક્ટરીનો માલિક દીપક ખૂબચંદ્ર સિંધી થયો ફરાર. બ્યુરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર, બનાસકાંઠા.